પ્રતિલિપિ એફએમ પર તમે સાંભળી રહ્યા છો વાર્તા ફરિશ્તે. લેખક ફાલ્ગુની ચભાડિયા. વાચક ડિક્સન શાહ. ભાગ 1. દેવિકા નારાયણ, વિજયાબેન હોસ્પિટલ. શિવ પોતાના દાદાનો હાથ પકડીને તેના જાગવાની રાહ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ રીતે તરવરી રહી હતી. શિવ! અશોકભાઈએ જાગતાની સાથે જ શિવને પોકાર લગાવી. હા દાદુ, હું અહીંયા જ છું. શિવે વધારે જોરથી દાદાનો હાથ પકડ્યો, જાણે ક્યારેય એ હાથને છોડશે જ નહીં. મને બેસવામાં મદદ કર, અશોકભાઈએ થોડું અકળાતા કહ્યું. પણ દાદુ, મને કંઈ નથી થયું, બસ પગ થોડો મચકોડાયો લાગે છે. તું મને બેઠો કર, અશોકભાઈએ નિશ્ચિત થતાં કહ્યું. સારું. આટલું કહી શિવે અશોકભાઈને સરખા બેસાડ્યા. હરેશને કેમ છે? અશોકભાઈએ ચિંતાસહ પૂછ્યું. એમને પણ સારું જ છે, પણ આ બધું થયું કઈ રીતે? શિવે આશ્ચર્યસહ પૂછ્યું. અરે, કોઈ 2-3 જણા દારૂ પીને ગાડી ચલાવતા હતા તો અચાનક જ આપણી ગાડી સામે આવી ચડ્યા. જોકે હરેશનો વાંક ન હોવા છતાં તેને માફી માંગી, પણ એ લોકો એટલા નશામાં હતા કે એ હરેશ પર ચડી બેઠા. હું વચ્ચે પડ્યો તો તેમાંથી એકે મને ધક્કો મારી રિવોલ્વર કાઢી મારા માથા પર ધરી. અશોકભાઈએ એક ઊંડો શ્વાસ લીધો. કોણ હતા એ લોકો? હું એને છોડીશ નહીં, શિવ ગુસ્સા સાથે બોલ્યો. ચિંતા ન કર, એ લોકોને એની સજા મળી ગઈ છે. અમારી જે છોકરીએ મદદ કરી એને એ લોકોને ખૂબ માર્યા. તેણીએ જ પોલીસ બોલાવી હતી ને મને અને હરેશને હોસ્પિટલ પણ એ જ છોકરી લાવી. બહાર જ હશે, બોલાવી આપ, મારે એનો આભાર માનવો છે. અશોકભાઈએ શિવને આદેશ આપ્યો. પણ અમે આવ્યા ત્યારે તો અહીં કોઈ નહોતું, શિવે આશ્ચર્ય સાથે કહ્યું. તો તેને શોધ, મારે તેને મળવું છે, અશોકભાઈ બોલ્યા. અને તેનું નામ દેવિકા? હા, દેવિકા જ કહ્યું હતું. સારું, તમે આરામ કરો, હું ડોક્ટરને મળતો આવું. શિવ અશોકભાઈને ફરી બેડ પર સોડાવીને જતો રહ્યો. પેશન્ટનું નામ? રિસેપ્શનિસ્ટે પૂછ્યું. અશોકભાઈ પાઠક અને હરેશભાઈ શાહ, શિવે કહ્યું. હોસ્પિટલ ચાર્જ અને મેડિકલ ફી પે થઈ ચૂકી છે. આ ડિસ્ચાર્જ પેપર છે, થેન્ક યુ, રિસેપ્શનિસ્ટે નમ્રતાથી કહ્યું. ઓલરેડી પે? કોણે કર્યું? શિવે આશ્ચર્ય સાથે પૂછ્યું. દેવિકા નારાયણ, રિસેપ્શનિસ્ટે સ્મિત સાથે કહ્યું. ઓકે, શિવ વિચારે ચડી ગયો. દેવિકા નારાયણ? પેલી છોકરી, એનો નંબર મળી ગયો? શિવે તેના પીએ અજયને કહ્યું. હા સર, એ છોકરીની માહિતી અને નંબર બંને શોધી કાઢ્યા. મુશ્કેલ હતું, પણ આટલી નાની ઉંમરે તેણીનું જીવન બહુ પ્રેરણાદાયી છે, અજયે સહજતાથી કહ્યું. ઓહો, તું તો ઇમ્પ્રેસ થઈ ગયો લાગે છે કે શું? શિવે ફાઇલ ખોલતા કહ્યું. વધારે માહિતી મારે નથી જાણવી, માત્ર ફોન લગાવી આપ, મારે વાત કરવી છે. હા, પણ તમને ક્યાં કોઈના જીવનમાં રસ છે? અજયે કહ્યું અને દેવિકાને કોલ લગાવીને સેલ ફોન શિવને આપ્યો. હલો, મિસ દેવિકા નારાયણ, શિવે કહ્યું. હા, બોલું છું, દેવિકાએ ટૂંકમાં જવાબ આપતા કહ્યું. હું શિવ પાઠક બોલું છું. શિવે જાણે આખું શહેર એને ઓળખતું હોય એમ ગર્વ સાથે કહ્યું. સોરી, પૂરું નામ જણાવો, દેવિકાએ ફરી નમ્રતાથી કહ્યું. મારું કોઈ પૂરું નામ નથી, શિવ પાઠક, આ જ મારું નામ છે. શિવના મનોપટમાંથી અચાનક કોઈક પસાર થયું ને એ ગુસ્સા સાથે બોલી ઉઠ્યો. ઓકે, તો તમે કામ જણાવી દો, જેના માટે તમે કોલ કર્યો છે, દેવિકાએ શાંતિથી જવાબ આપ્યો. તમે થોડા દિવસ પહેલા જે માણસની મદદ કરી હતી એ મારા દાદા હતા. એ તમારો આભાર માનવા માંગે છે, શિવે થોડું શાંત પડતા કહ્યું. કયા દિવસે અને કોણ માણસ? દેવિકાએ 2 પ્રશ્ન એક સાથે પૂછ્યા. અરે શું વાત છે, તમે તો એ રીતે કહો છો જાણે તમે તો રોજના કેટલાય લોકોની મદદ કરતા ફરતા હોય. શિવ ફરી અકળાયો. મદદની જરૂર હશે તો મેં જરૂર કરી હશે. કોઈની મદદ કરવી એને હું મારી ફરજ સમજું છું. બાકી તમે આભાર માનવા કોલ કર્યો છે તો થેન્ક યુ બોલી દો, સિમ્પલ. અને ન બોલવું હોય તો જેમની મેં મદદ કરી છે એમને કહેજો કે પોતાનું ધ્યાન રાખે ને મેં એમનો આભાર સ્વીકારી લીધો છે. દેવિકાએ ફોન મૂકી દીધો. શિવ સેલફોનને જોઈ રહ્યો. આ છોકરી કરે છે શું? એટીટ્યુડ તો જો એનો. કોઈકે પહેલી વખત આ રીતે પોતાનો કોલ કટ કર્યો છે એ બાબત શિવને ખટકી. ફરિશ્તે ફાઉન્ડેશનના ડિરેક્ટર છે, અજયે ટૂંકમાં જવાબ આપતા કહ્યું. ફરિશ્તે ફાઉન્ડેશન એક એનજીઓ છે, રાઈટ? ઉંમર શું છે તો એની? શિવે આશ્ચર્યથી પૂછ્યું. અજયે ઊંડો શ્વાસ લીધો, જાણે એને એક શ્વાસે જ બધું જ કહી દેવું હોય.
સર, આ છોકરી માત્ર 27 વર્ષની છે. બહુ નાની ઉંમરે એના મમ્મી પપ્પા ગુજરી ગયા. આ છોકરી દેવિકાના દાદાને 200 વીઘા જમીન, એ પણ પાણીની ફૂલ સુવિધા સાથે. તેમાંથી 100 વીઘા જમીન દેવિકાના નામે આવી. પણ એ 200 વીઘા જમીન તેના કાકા કાકીને જ જોતી હતી. તેના દાદા દાદીના ગયા પછી આ છોકરીને પ્રેમ કરવા વાળું કોઈ બચ્યું ન હતું. તેથી દેવિકાએ કોઈ કંકાશ વિના રાજી ખુશીથી પોતાના ભાગની 100 વીઘા જમીન સારી એવી રકમ સાથે તેમના કાકાને જ સોંપી દીધી અને એ આ શહેરમાં આવી ગઈ. બધા સંબંધો પાછળ છોડીને અહીંયા એ એનજીઓ જ એનું ઘર છે અને એ જ એની દુનિયા. અજયે પોતાની વાતને એટલા આત્મવિશ્વાસ સાથે વિરામ આપ્યો કે શિવ પાસે કોઈ પ્રશ્ન જ ના બચ્યો પૂછવા માટે. શિવને છતાં ઘણા પ્રશ્ન થયા, પણ થોડા વિચારો બાદ તેને અજય સામે જોયું ને પૂછ્યું, મેં તો માત્ર નંબર માટે કહ્યું હતું. આટલી ઇન્ફોર્મેશનની જરૂર નહોતી. તમારા દાદાએ કહ્યું હતું. અજય અચકાતા કહ્યું, તું મારા દાદાનો અસિસ્ટન્ટ છે કે મારો? શિવ અકળાતા બોલ્યો, દાદુને કેટલી વખત સમજાવ્યા કે શાંતિથી જીવો, હું બધું સંભાળી લઈશ, પણ નહીં, એને કંઈક ને કંઈક કામ હાથમાં જોઈએ જ. એનીવે, મિસ્ટર પટેલના પ્રોજેક્ટની ફાઇલ મેનેજર વ્યાસને બોલ કે આપી જાય. શિવ ફરી પાછો કામમાં પુરવાઈ ગયો.